Hello students, once again a very good morning to all and welcome back in another session of elective accounting. Now students, till now in elective accounting we completed 2 units. Elective accounting ma syllabus ma total number of units કેટલા છે students? 4. Total 4 units are there. Out of those 4 we completed 2 units. Unit number 1, that is accounts of professional persons, and unit number 3, that is replacement account. Now students, from today we are going to start the third unit, that is unit number 4 as per your textbook, valuation of inventory. આપણે આજથી યુનિટ નંબર 4 તમારી ટેક્સ્ટબુકનું સ્ટાર્ટ કરીએ છીએ, વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. The unit is quite easier, but if you will understand it properly then only, right? Unit એકદમ easy છે, but જો તમે વ્યવસ્થિત રીતે સમજશો તો you can cover up or you can get the full marks if you will calculate the sum correctly, right? Okay. Now students, before starting with the unit, read the name of the unit again. Valuation of inventory. First of all, what is the meaning of inventory? Inventory means what? એ ઇન્વેન્ટરીનો ખ્યાલ હોય તો તમે ઇન્વેન્ટરીના વેલ્યુએશનની વાત કરી શકો, રાઈટ? વેલ્યુએશન મીન્સ મૂલ્યાંકન, એમની વેલ્યુ કેટલી છે, એમનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, રાઈટ? બટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્વેન્ટરી? ધ બેઝિક મિનિંગ ઓફ ઇન્વેન્ટરી ઇઝ મટીરિયલ ઓર સ્ટોક. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ધ જનરલ ઓર સિમ્પલ મિનિંગ ઓફ ઇન્વેન્ટરી ઇઝ stock or material used in the production. પ્રોડક્શન કરવા માટે કોઈ પણ ગુડ્સ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, એ બનાવવા માટે, પ્રોડક્શન કરવા માટે તમે જે સ્ટોકનો, જે મટીરિયલનો યુઝ કરો છો, દેટ ઇઝ કોલ્ડ ઇન્વેન્ટરી. ધ ડિટેલ્ડ મિનિંગ ઓફ ઇન્વેન્ટરી વી વિલ સી અહેડ, રાઈટ? ડિટેલ એનો મિનિંગ શું છે એ આપણે આગળ જોશું. નાવ લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક્સ ટુ બી કવર્ડ ઇન ધ યુનિટ, રાઈટ? क्या क्या टॉपिक्स कवर करेला है? फर्स्ट वन इज इंट्रोडक्शन, सेकेंड वन वी विल सी मीनिंग ऑफ इन्वेंटरी, राइट? दैट इज व्हाट इज इन्वेंटरी. देन आफ्टर द मीनिंग ऑफ इन्वेंटरी वैल्यूएशन, देन ऑब्जेक्टिव्स ऑफ इन्वेंटरी वैल्यूएशन. इन्वेंटरी वैल्यूएशन एमનું મૂલ્યાંકન કરવાની રિક્વાયરમેન્ટ શું છે? વોટ આર ધ બેઝિક પર્પસ બિહાઇન્ડ ધ ઇવેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. Next is methods of inventory valuation. Students, very important topic. Why? Because based on this method only you will be able to calculate the sums. આ મેથડ્સ જે તમે પ્રોપરલી સ્ટડી કરશો તો જ તમે એ મેથડ્સ પરથી સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરી શકશો. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. નાવ સ્ટુડન્ટ્સ, in your final examination the weightage of the unit is 15 marks. આ યુનિટમાંથી તમને 15 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ છે એ પૂછાય છે. બટ સમટાઈમ્સ ઇટ મે હેપન્સ કે તમને 5 માર્ક્સમાં કોઈ શોર્ટ નોટ એઝ અ થિયરી પણ તમને પૂછી શકે, રાઈટ? એટલે 10 માર્ક્સમાં સમ મૂકેલો હોય એન્ડ 5 માર્ક્સમાં કોઈ શોર્ટ નોટ થિયરી મૂકેલી હોય. અને થિયરીમાં પૂછી શું શકે? થિયરીમાં તમને જે મેથડ્સ અલગ અલગ આવશે, આપણે 11 to 12 મેથડ્સ, 11 થી 12 મેથડ્સ, એ મેથડ્સ છે એમાંથી જે કોઈ પોપ્યુલર મેથડ છે એ તમને એઝ અ શોર્ટ નોટ થિયરીમાં પૂછી શકે. સો these are the topics to be covered in your unit number 4. Now one by one we will take the topics. First one is introduction. Read the point. Whenever any goods or materials are purchased from the market for the production, the firm knows the price of the goods received on the basis of inward invoices. That means if you are going to produce any product, જો તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, say for an example you have the textile company, તમારી ટેક્સટાઇલ કંપની છે, કાપડ ઉદ્યોગ છે, રાઈટ? તમે ગાર્મેન્ટ્સ એટલે કે કપડાં છે એટલે અલગ અલગ બનાવો છો, રાઈટ? ટેક્સટાઇલ કંપની છે તમારી, રાઈટ? તો એમનામાં તમારે બેઝિક રો મટીરિયલ શું જોશે સ્ટુડન્ટ્સ? કોટન, કપાસ જેને તમે કહો છો, રાઈટ? બેઝિક કોટન, રો કોટન ઇઝ રિક્વાયર્ડ ટુ મેક અ ક્લોથ, રાઈટ? તો એ રો કોટન છે એ સપોઝ
તમારા માટે મટીરિયલ છે ને તમે બહારથી માર્કેટમાંથી પરચેસ કરો છો, રાઈટ. સો કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે એ પ્રોડક્ટમાં યુઝ થતું અલગ અલગ મટીરિયલ જે તમે માર્કેટમાંથી પરચેસ કરો છો, તો એની કોઈ પણ ફર્મ છે, કોઈ પણ બિઝનેસ છે, એમની પ્રાઇસ એમને ખબર છે. કેમ ખ્યાલ આવે? તો કે વેનેવર ઇટ વિલ પરચેસ ધ મટીરિયલ ફ્રોમ ધ માર્કેટ, the value of those goods can be known through the inward invoices. Inward invoices means what? Bills. એમના પ્રાઇસ કેટલા છે, તમે પ્રોડક્ટ મટીરિયલ ઓર્ડર કરો છો, મટીરિયલ તમને રિસીવ થાય છે, પછી તમને ખ્યાલ હોય કે આ મટીરિયલ આ પ્રાઇસથી તમે પરચેસ કરેલ છે અને એના માટે તમને શું રિસીવ થયેલું હોય? બિલ. કોઈ પણ તમે પ્રોડક્ટ લેવા જાઓ છો તો બિલ લ્યો છો કે નહીં? યસ, યુ આર ટેકિંગ ધ બિલ ઓફ દેટ પ્રોડક્ટ, કે જેથી કરીને તમને ખ્યાલ આવે તમારા એક રેફરન્સ માટે, ફર્ધર ક્લેરિફિકેશન માટે કે તમે આ પ્રોડક્ટ આ પ્રાઇસથી પરચેસ કરેલ છે. તો જ્યારે તમે કોઈ પ્રોડક્શન માટે મટીરિયલ પરચેસ કરો છો, રો મટીરિયલ, ત્યારે એ રો મટીરિયલના પ્રાઇસીસ તમને ખ્યાલ છે. અને એ કઈ રીતે ખ્યાલ આવે? થ્રુ ધ ઇનવર્ડ ઇન્વોઇસીસ. ઇનવર્ડ ઇન્વોઇસ મીન્સ થ્રુ ધ બિલ્સ, રાઈટ. સેકન્ડ પોઈન્ટ, the question of determining the price of goods is arise when such materials purchased and stored are issued for production later on. That means, students, suppose તમારી ટેક્સટાઇલ કંપની છે, તમે એઝ અ રો મટીરિયલ બહારથી રો કોટન મગાવો છો, બરાબર. ક્લોથ બનાવવા માટે તમારે શું જોશે? રો કોટન, કપાસ, રાઈટ. રો કોટન છે, પછી કદાચ કલર્સ છે, એમની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ. તો સપોઝ આ બે રો મટીરિયલ તમે બહારથી ઓર્ડર કરો છો. એ ઓર્ડર કરો છો ત્યારે તમને એમની પરચેસ પ્રાઇસ ખ્યાલ છે. કઈ રીતે? તો કે બિલ્સ થ્રુ તમને ખ્યાલ આવી જાય કે આ રો મટીરિયલ, પછી એ રો કોટન હોય કે પછી કલર્સ હોય, મેં આ રીતે પરચેસ કરેલ છે. બટ તમને ખ્યાલ છે જ્યારે કંપની છે ત્યારે એમાં પ્રોડક્શન કેવું થતું હશે? લાર્જ સ્કેલ પર, રાઈટ. 1 કે 2 કે 500 કે 600 નહીં, બટ લાર્જ સ્કેલ પ્રોડક્શન થતું હશે. એન્ડ ટુ ડુ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન યુ નીડ ધી લાર્જ ક્વોન્ટિટી ઓફ રો મટીરિયલ્સ. તમારે રો મટીરિયલ્સ પણ કેવું જોશે? લાર્જ ક્વોન્ટિટીમાં. સપોઝ તમે 5000 kg રો કોટન ઓર્ડર કરેલ છે, 5000 કિલો, રાઈટ. 5000 kg રો કોટન ઓર્ડર કરેલ છે એન્ડ 500 લીટર તમે કલર ઓર્ડર કરેલ છે, બરાબર. તો આ જ્યારે રો મટીરિયલ છે, કોટન હોય કે કલર હોય, એ તમે એકી સાથે તો આટલું યુઝ નથી કરી નાખવાના કે આજે જ ઓર્ડર કર્યું, 1 વીક પછી તમને આ રો મટીરિયલ મળે છે, કલર અને કોટન બને, અને પછી પૂરેપૂરું તમે સેમ ડે બધું જ મટીરિયલ છે એ પ્રોડક્શનમાં યુઝ કરી નાખો છો? ના. સ્લોલી અને ગ્રેજ્યુઅલી જે પ્રમાણે પ્રોડક્શન પ્રોસેસમાં રિક્વાયરમેન્ટ હોય એ રીતે ધીમે ધીમે તમે એમને ઇસ્યુ કરો છો પ્રોડક્શનમાં. દેટ મીન્સ કે તમે જ્યારે કોટન હોય કે કલર હોય કે કાંઈ પણ મટીરિયલ ઓર્ડર કરો છો, ઓર્ડર તમને મળે છે, મટીરિયલ રિસીવ થાય છે, પછી તમે એમને ક્યાં મૂકો છો? સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં. ખાસ યાદ રાખજો, ક્યાં રાખશો? સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં. વાય? બિકોઝ ત્યાં તમે વ્યવસ્થિત રીતે બધું મટીરિયલ શું કરો છો? સ્ટોર, સાચવીને રાખો છો, સ્ટોર કરીને રાખો છો. અને એ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી એઝ પર ધ રિક્વાયરમેન્ટ તમે એ મટીરિયલ છે એ એવરી ડે કે એવરી વીક જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતે ધીમે ધીમે એમાંથી શું કરશો? ઇસ્યુ. ઇસ્યુ મીન્સ વોટ? કે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એટલે કે જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં ઇસ્યુ કરો છો, મોકલો છો, રાઈટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો જ્યારે પરચેસ કરો છો ત્યારના પ્રાઇઝીસ પણ અલગ હોઈ શકે, બરાબર. પછી સપોઝ હું 1st ઓફ જાન્યુઆરીના કોઈ મટીરિયલ ઓર્ડર કરું છું, મને 5th ઓફ જાન્યુઆરીના એ મટીરિયલ રિસીવ થાય છે, રાઈટ. હું એને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરીને રાખું છું. 5th ઓફ જાન્યુઆરીના સ્ટોર કરીને રાખું છું. 10th ઓફ જાન્યુઆરીના મારે એ મટીરિયલની રિક્વાયરમેન્ટ થાય છે, બરાબર. તો હું ઇસ્યુ કઈ તારીખે કરું છું? 10th ઓફ જાન્યુઆરી. સ્ટોર ક્યારથી કરેલ છે? 5th ઓફથી, રાઈટ. તો એવું જરૂરી નથી કે તમે સેમ ડેના ઇસ્યુ કરો. પહેલાં તો સ્ટોર કરશો અને પછી લેટર ઓન પ્રોડક્શન પ્રોસેસમાંથી શું કરો છો? ઇસ્યુ. તો જે ડેના તમે ઇસ્યુ કરો છો મટીરિયલ, ત્યારના મટીરિયલના પ્રાઇઝીસ પણ કેવા હશે સ્ટુડન્ટ્સ? અલગ અલગ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ. Next point, it is not easy to do so. There are various methods used for this purpose.
જ્યારે તમે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મટીરિયલ ઇસ્યુ કરો છો ત્યારે કઈ પ્રાઇસથી ઇસ્યુ કરવું? તમે ઓર્ડર છે એ 50 રૂપીસ કેજીથી ઇસ્યુ કરેલું હતું, 50 રૂપીસ પર કેજી, રાઈટ, 1 કેજીના 50 રૂપીસ. હવે જ્યારે ઇસ્યુ કરો છો આફ્ટર 10 ડેઝ ઓર 20 ડેઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એ મટીરિયલ, ત્યારે કઈ પ્રાઇસથી ઇસ્યુ કરવું એ નક્કી કરવા માટે આપણે અલગ અલગ મેથડ્સ છે યુઝ કરીએ છીએ. આવું કરવાની રિક્વાયરમેન્ટ શું? બીકોઝ જ્યારે તમારી ફાઇનલ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરો છો તમે, ફાઇનલ પ્રોડક્ટ બને છે, જ્યારે બધી અલગ અલગ પ્રોસેસ થઈ અને જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બને છે ત્યારે ફાઇનલ પ્રોડક્ટની તમે કોસ્ટ નક્કી કરો છો. સપોઝ કોસ્ટ નક્કી કરો છો તમે 500 રૂપીસ, 500 રૂપિયા, રાઈટ. તો એ 500 રૂપીસ કોસ્ટ નક્કી કરો છો, એ કોસ્ટ નક્કી કરવા માટે એમાં અલગ અલગ એક્સપેન્સીસ ઇન્ક્લુડેડ હશે, રો મટીરિયલ હોય, લેબર હોય, અધર એક્સપેન્સીસ છે, એટસેટ્રા, રાઈટ. તો એ રો મટીરિયલ જે તમે એક્સપેન્સ અંદર ઇન્ક્લુડ કરો છો એ કઈ પ્રાઇસથી એડ કરશો? આ ખ્યાલ આવે છે, રાઈટ. તો એ નક્કી કરવા માટે ઘણી બધી મેથડ્સ છે એન્ડ વન બાય વન વી વિલ સી ઓલ ધ મેથડ્સ. નેક્સ્ટ પોઈન્ટ, it generally happens that when materials purchased is different lots at different prices are kept together. So materials purchased from different lots cannot be separately identified. આ શું કહેવા માગે છે સ્ટુડન્ટ્સ? બરાબર સમજો, આપણે એક્ઝામ્પલથી જ સમજીએ, રાઈટ. સપોઝ 1st ઓફ જાન્યુઆરીના હું 1000 kg કોટન એ ઓર્ડર કરું છું, બરાબર. 1000 kg કોટન ઓર્ડર કરું છું 1st ઓફ જાન્યુઆરીના, 5th ઓફ જાન્યુઆરીના મને મટીરિયલ મળી જાય છે, એને હું સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં મૂકી દઉં છું. પછી એઝ પર ધ રિક્વાયરમેન્ટ એમાંથી જે રીતે જરૂર હોય એ પ્રમાણે પ્રોડક્શનમાં એ કોટન ઇસ્યુ કરું છું. સપોઝ 20th 20 તારીખ આવે છે, 20 જાન્યુઆરી, ત્યાં સુધીમાં હવે 800 kg મટીરિયલ યુઝ થઈ ગયું છે. કેટલું યુઝ થઈ ગયું છે સ્ટુડન્ટ્સ? 800 kg. તો હવે મારી પાસે કોટન હશે કેટલું? 200 kg. તો હવે હું ફરીથી એક સેકન્ડ ઓર્ડર મૂકી દઈશ કોટન માટે, જેથી કરીને મારું પ્રોડક્શન છે એ અટકે નહીં, કે જેથી કરી 200 kg હવે જે બાકી વધ્યું છે એ યુઝ થાય, એ પૂરું થાય એ પહેલાં ફરી પાછું મારી પાસે અનધર બીજા 1000 kg મટીરિયલ છે આવી જાય. આ સમજાય છે, રાઈટ. હવે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કરેલું હતું 1st ઓફ જાન્યુઆરીના, રાઈટ, તો એને કહેવાય તમારો ફર્સ્ટ લોટ. ફર્સ્ટ લોટમાં તમે જે 1000 kg ઓર્ડર કરેલું હતું એ હતું 20 રૂપીસ પર કેજી. એમના પ્રાઇસ કેટલા હતા? 20 રૂપીસ. હવે તમે 200 kg વધે છે 20 તારીખે, એટલે તમે તરત જ સેકન્ડ ટાઈમ ઓર્ડર પ્લેસ કરો છો, એટલે કે સેકન્ડ લોટ મંગાવો છો. તો એમના પ્રાઇસ ત્યારે, બટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ, પ્રાઇઝીસ ક્યારેય મટીરિયલના વારે વારે સેમ રહે નહીં, ફ્લક્ચ્યુએટ થતા રહેતા હોય, ચેન્જ થતા રહેતા હોય. તો અત્યારે માર્કેટમાં કોટનના પ્રાઇસ ચાલે છે 22 રૂપીસ પર કેજી. કેટલા ચાલે છે? 22 રૂપીસ પર કેજી. તો તમે 20 તારીખે જે ઓર્ડર મૂકશો એ કઈ પ્રાઇસથી હશે? 1000 kgનો ઓર્ડર 22 રૂપીસ પર કેજી. આ ખ્યાલ આવે છે, રાઈટ. તો ફર્સ્ટ લોટના પ્રાઇસ કેટલા હતા? 20 રૂપીસ પર કેજી. સેકન્ડ લોટના પ્રાઇસ કેવા છે? 22 રૂપીસ પર કેજી. મટીરિયલ એક જ છે, કોટન, રાઈટ. બટ તમે જ્યારે અલગ અલગ ટાઈમે મંગાવો છો ત્યારે એમના પ્રાઇઝીસ શું થતા રહેતા હોય? ચેન્જ, ફ્લક્ચ્યુએટ, રાઈટ. હવે તમે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પ્રાઇઝનું મટીરિયલ અલગ અલગ સ્ટોર કરીને રાખો? ના, ક્યારેય નહીં, રાઈટ. મટીરિયલ એક જ છે, કોટન જ છે, એટલે એ તો તમે એકી સાથે જ સ્ટોર કરશો, રાઈટ. એના જે રેક્સ હોય કે એના જે વોટેવર કે એના જે સ્પેસ છે એમાં તમે એક સાથે જ સ્ટોર કરીને રાખો છો. પહેલાં 200 kg પડ્યું હતું એમાં જ હવે ફરી પાછું શું મૂકશો? અનધર સેકન્ડ લોટ જે તમે ઓર્ડર કરેલ છે એ 1000 kg આવે એટલે તમે એમાં જ મૂકી દેશો, કારણ કે કોટન જ છે, મટીરિયલ તો એક જ છે, રાઈટ. તો હવે ટોટલ કેટલું થઈ ગયું સ્ટુડન્ટ્સ? 1200 kg, 1200 kg, રાઈટ. તો હવે તમે નક્કી કરી શકો કે આ 20 રૂપીસવાળું છે અને આ 22 રૂપીસવાળું છે? ના, હવે તમે એને ફરી પાછું સેપરેટ કરી શકો નહીં, બરાબર. આ ખ્યાલ આવે છે,
રાઈટ. તો તમે જ્યારે અલગ અલગ લોટમાં મટીરિયલ ઓર્ડર કરો છો, અલગ અલગ પ્રાઇસ હોય છે, ત્યારે તમે સ્ટોર તો એકમાં જ કરો છો, એટલે તમે અલગથી આઈડેન્ટિફાઈ એના પ્રાઇઝીસ કરી શકતા નથી. હવે જ્યારે રિક્વાયરમેન્ટ હોય સ્ટુડન્ટ્સ કોટનની પ્રોડક્શન માટે, ત્યારે તમે ટોટલ 1200 kgમાંથી 500 kg ઇસ્યુ કરો છો. 500 kg. તો તમે એવું નક્કી કરી શકો કે આ 200 ઓલ્ડ હતા અને 300 ન્યૂ છે? ના, તમે આઈડેન્ટિફાઈ કરી શકો નહીં કે આ 200 kg હતું ને એ 20 રૂપીસવાળું છે અને બાકીનું 300 kg છે એ 22 રૂપીસવાળું છે. કેલ્ક્યુલેશન માટે તમે કરી શકો, પણ એમાંથી તમે એ કોટન અલગ ન કરી શકો, એ આઈડેન્ટિફાઈ કરી શકો નહીં, કારણ કે મટીરિયલ તો સેમ જ છે, રાઈટ? ઓકે. સો નેક્સ્ટ પોઈન્ટ. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટરમાઇન ધ પ્રાઇસ એટ વિચ ધ મટીરિયલ્સ આર ઇશ્યુડ. અને એટલા માટે જ મટીરિયલ કઈ પ્રાઇસથી ઇશ્યુ કરેલ છે એ નક્કી કરવું ડિફિકલ્ટ છે. એન્ડ દેટ્સ વાય વેરિયસ મેથડ્સ આર યુઝ ટુ ડિટરમાઇન ધ પ્રાઇસ ઓફ ગુડ્સ. And that's why only we are using the different methods to determine the price of material issue to the production. પ્રોડક્શનમાં જ્યારે એ સ્ટોરેજમાંથી મટીરિયલ ઇશ્યુ કરો છો ત્યારે એમના પ્રાઇસ ક્યાં હશે એ નક્કી કરવા માટે તમે અલગ અલગ મેથડ્સ છે યુઝ કરો છો. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ. નેક્સ્ટ વન ઇઝ meaning of inventory. Inventory means what? First point, inventory includes the tangible property. Tangible property means the asset or property or material that can be seen, touched, કે જે તમે જોઈ પણ શકો, ટચ પણ કરી શકો, right? That help for sell in business or will be used for in producing goods or services, right? Whenever you are producing any goods or providing any services, at that time whatever tangible material or property that you are using, right, in production is called your inventory. પ્રોડક્શન કરવા માટે તમે જે પણ ટેન્જિબલ પ્રોપર્ટીનો યુઝ કરો છો એમને તમે શું કહો છો? ઇન્વેન્ટરી. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્વેન્ટરી ઇન્ક્લુડ્સ. ઇન્વેન્ટરીમાં ઇન્ક્લુડ શું થશે? જો અહીંયા રો મટીરિયલ્સ. ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ, તમને ખ્યાલ છે રો મટીરિયલ મીન્સ વોટ? જેને તમે કહેતા કાચો માલ, કે જે પ્રોડક્શન કરવા માટે તમે યુઝ કરો છો, રાઈટ? નેક્સ્ટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ મીન્સ એવું કહી શકો કે સેમી ફિનિશ ગુડ્સ, કે જેના ઉપર અમુક પ્રોસેસ થઈ ગઈ છે, અમુક પ્રોસેસ હજુ થવાની બાકી છે, રાઈટ? દેન આફ્ટર ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ મીન્સ રેડી પ્રોડક્ટ દેટ યુ કેન સેલ ઇન ધ માર્કેટ, કે જે પ્રોડક્ટ બની ગઈ છે, રેડી છે, રાઈટ, જેને તમે સેલ કરી શકો છો. એન્ડ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ મીન્સ પ્રોડક્શન એક્ટિવિટી વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તમે જે બીજા સ્ટોર્સ એટલે કે મટીરિયલનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ ગ્રીસ, ઓઇલ, રાઈટ, કે ઓઇલ છે, ગ્રીસ છે, આ બધું મટીરિયલ એ કેવું છે? તો કે એનાથી પ્રોડક્શન નથી થતું, બટ પ્રોડક્શન વ્યવસ્થિત અને કન્ટિન્યુ અનઇન્ટરપ્ટેડ થાય એ માટે તમે એ કન્ઝ્યુમેબલ સ્ટોર્સનો યુઝ કરો છો. કે મશીનરીમાં રેગ્યુલરલી જો તમે ઓઇલિંગ અને ગ્રીસિંગ કરતા હોય તો એ મશીનરી અનઇન્ટરપ્ટેડ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને પ્રોડક્શન પણ કન્ટિન્યુઅસ રહે, રાઈટ? તો ઇન્વેન્ટરીનો મિનિંગ મીન્સ આ બધી ટર્મ એમાં ઇન્ક્લુડ થાય છે. ઇન્વેન્ટરી મીન્સ ખાલી રો મટીરિયલ નહીં, એમાં રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ ઓલ આર ઇન્ક્લુડેડ, રાઈટ? આ ખાસ યાદ રાખજો, રાઈટ? Next point, inventory is considered as the current assets. As I told you students, inventory no basic meaning શું હતો? સ્ટોક, મટીરિયલ, રાઈટ? અને તમને ખ્યાલ છે ક્લોઝિંગ સ્ટોક હોય સ્ટુડન્ટ્સ, એ તમારા માટે શું કહેવાય? કરંટ અસેટ. આખરનો સ્ટોક એ તમારા માટે શું કહેવાય? ચાલુ મિલકત, કરંટ અસેટ, રાઈટ? બિઝનેસ માટે. અને તમે રેકોર્ડ ક્યાં કરો છો? ઇન ધ બેલેન્સ શીટ, અસેટ સાઇડ. તમારા પાકા સરવૈયામાં મિલકત બાજુ તમે કરંટ અસેટ્સ છે મેન્શન કરો છો. દેટ મીન્સ ધ ઇફેક્ટ ઓફ ઇન્વેન્ટરી વિલ બી ગિવન એઝ અ કરંટ અસેટ ઇન યોર બેલેન્સ શીટ ઓન ધી અસેટ સાઇડ. ચલો, ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ઇન્વેન્ટરીનો મિનિંગ ખ્યાલ આવે, રાઈટ? નેક્સ્ટ ઇઝ
મીનિંગ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. સ્ટુડન્ટ્સ અહીંયા ટાઇટલ એક ચેન્જ કરજો. મિનિંગ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન વર્ડ એડ કરજો. Inventory valuation allows a business to decide the monetary value for such items that included in inventory. Valuation means what? Valuation means મૂલ્યાંકન. એનું એક પ્રાઇઝ નક્કી કરવી, એક મૂલ્ય નક્કી કરવું, રાઈટ? અને એ પણ ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક. કોઈ પણ મટીરિયલ છે, સ્ટોક છે, એમની પ્રાઇઝ નક્કી કરવી, એમનું મૂલ્ય નક્કી કરવું, એમને તમે શું કહો છો? ઇન્વેન્ટરી વેલ્યુએશન. દેટ મીન્સ કે ઇન્વેન્ટરી વેલ્યુએશન માટે કોઈ પણ બિઝનેસ છે એ કોઈ પણ ઇન્વેન્ટરી સ્ટોક છે, આઇટમ છે, મટીરિયલ છે, એમની મોનિટરી વેલ્યુ એક નક્કી કરી શકે છે, રાઈટ? Proper valuation of inventories is also required to assure the accurate financial statements. Accurate financial statements means what? Students, very important, must remember, financial statement means your final accounts. Again I repeat, financial statement means your final accounts, right? Final accounts એટલે trading account, profit and loss account and balance sheet, right? So financial statement means trading, P&L and balance sheet. Why it is important that valuation of inventory? Valuation of inventory is important just because we are recording the stock in your balance sheet asset side under the head of current assets, right? આપણે કરંટ અસેટના હેડમાં બેલેન્સ શીટમાં ઇન્વેન્ટરીની વેલ્યુ છે એ મૂકવાની છે, રાઈટ? અને જો એ વેલ્યુ તમે ઇનકરેક્ટ મૂકશો, ખોટી મૂકો છો, તો તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ક્યારેય એક્યુરેટ એટલે કે કરેક્ટ, પ્રિસાઇઝ કરી શકો નહીં, બનાવી શકો નહીં. સો to prepare correct and accurate financial statement also, valuation of inventory is important one. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ક્લિયર વિથ ધીસ? ઓકે. Now next is objectives of inventory valuation. Objectives क्या क्या છે? ચલો ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. Objective number 1, to calculate the profit or loss of business with accuracy. First objective, ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કરવાની રિક્વાયરમેન્ટ, એમની પાછળનો પર્પસ એ શું છે? તો કે ફર્સ્ટ તો શું છે? કોઈ પણ બિઝનેસનો કરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ નક્કી કરવા માટે વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી એ શું છે? ઇમ્પોર્ટન્ટ. વાય? બિકોઝ ઓપનિંગ સ્ટોક છે એની ઇફેક્ટ તમે તમારા ટ્રેડિંગ અકાઉન્ટમાં આપો છો, ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ બેલેન્સ શીટ અને ટ્રેડિંગ અકાઉન્ટ બંનેમાં આપતા, રાઈટ? એ સિવાય જે મટીરિયલ યુઝ કરતા, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ યુઝ કરતા, એ બધાની ઇફેક્ટ તમે તમારા ટ્રેડિંગ અકાઉન્ટમાં આપો છો, રાઈટ? એન્ડ દેટ ઇઝ વાય ટુ કેલ્ક્યુલેટ ધ કરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ. વાય? બિકોઝ જો તમે વેલ્યુએશન ખોટું કરેલું હશે તો તમારા ટ્રેડિંગ અકાઉન્ટના પ્રાઇઝીસ પણ એમાં પણ જે કોસ્ટ છે એ પણ કેવી હશે? ઇનકરેક્ટ. તો તમે ક્યારેય કરેક્ટ પ્રોફિટ ઓર લોસ આઈડેન્ટિફાઈ કરી શકશો નહીં. So to calculate the correct profit or loss of the business. Second one, to know the correct financial position of the business. Students, કોઈ પણ બિઝનેસની ફાઇનાન્શિયલ પોઝિશનનો આઈડિયા તમને શેના પરથી આવે? ફાઇનાન્શિયલ પોઝિશન છે એ તમે બેલેન્સ શીટ પરથી જાણી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ પોઈન્ટ છે કે કેલ્ક્યુલેટ ધ પ્રોફિટ ઓર લોસ. પ્રોફિટ ઓર લોસ તમે શેના પરથી નક્કી કરો? ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં તમને ગ્રોસ પ્રોફિટ મળે, રાઈટ? અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તમને નેટ પ્રોફિટ મળે. તો પ્રોફિટ એન્ડ લોસ નક્કી કરવા માટે તમે બનાવો છો ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. જ્યારે ફાઇનાન્શિયલ પોઝિશન, કોઈ પણ બિઝનેસની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે તમે શું પ્રિપેર કરો છો? બેલેન્સ શીટ. સો ફાઇનાન્શિયલ પોઝિશન માટે બેલેન્સ શીટ, કે એમની મિલકત કેટલી છે, એમના ઉપર દેવું કેટલું છે, એમની પાસે સ્થિર મિલકત ફિક્સ્ડ અસેટ્સ કેટલા છે, રાઈટ? ફિક્ટિશિયસ અસેટ્સ ક્યાં ક્યાં છે, એમની કેપિટલ કેટલી છે, એ બધું જાણવા માટે તમે બેલેન્સ શીટ પ્રિપેર કરો છો. અને તમને ખ્યાલ છે એમાં પણ તમે ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આપો છો. સો ટુ નો ધ કરેક્ટ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ બિઝનેસ યુ નીડ ટુ ડુ ધ કરેક્ટ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. થર્ડ ઓબ્જેક્ટિવ, it is a part of working capital which shows the liquidity of the business. Students, first of all,
what is the meaning of working capital? Working capital means amount of capital or capital required to run the business on a daily basis. રેગ્યુલરલી બિઝનેસ ચલાવવા માટે તમારી પાસે જે મૂડીની જરૂર છે, જે કેપિટલની રિક્વાયરમેન્ટ છે, એમને તમે કહો છો વર્કિંગ કેપિટલ. રાઈટ? રેગ્યુલર ડે ટુ ડે બિઝનેસ ચલાવવા માટે તમારે જે કેપિટલની રિક્વાયરમેન્ટ છે એમને તમે શું કહો છો? વર્કિંગ કેપિટલ. રાઈટ? તો એ વર્કિંગ કેપિટલ પણ જાણવા માટે કે જે લિક્વિડિટી મેન્શન કરે છે, લિક્વિડિટી મીન્સ પ્રવાહિતા, જેને તમે કહેતા પ્રવાહિતતા, કે તમારી પાસે કેશમાં કે કરંટ અસેટ્સ કેટલી છે એક્ઝેક્ટલી, એ લિક્વિડિટી જાણવા માટે પણ ઇન્વેન્ટરી વેલ્યુએશન કરેક્ટ થવું જોઈએ. રાઈટ? નેક્સ્ટ ઇઝ ઇટ હેલ્પ્સ ધ ઇન્વેસ્ટર્સ એન્ડ અધર યુઝર્સ ટુ ફ્યુચર કેશ ફ્લો ઓફ ધ બિઝનેસ. ફ્યુચર કેશ ફ્લો, દેટ મીન્સ ફ્યુચરમાં બિઝનેસ છે એ કેટલા કેશ છે એ સ્પેન્ડ કરશે, કેટલા કેશ છે એટલે કે મની છે એ જનરેટ કરી શકશે, એ જાણવા માટે કોઈ પણ ઇન્વેસ્ટર્સ કે એના કોઈ પણ બીજા યુઝર્સ છે, જેમ કે તમારા ને મારા જેવા કોઈ શેર હોલ્ડર્સ હોય, રાઈટ, કે કંપનીમાં શેર્સમાં ઇન્વેસ્ટ કરેલા હોય, તો એ કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સ છે જોતા હોય, તો એ ફાઇનલ અકાઉન્ટ્સ થ્રુ તમને આઈડિયા આવે, એમની બેલેન્સ શીટ જોવો, એમના પીએનએલ અકાઉન્ટ જોવો, જેથી કરીને તમને આઈડિયા આવે કે એમની પાસે લિક્વિડિટી કેટલી છે, કેશ કેટલા છે, કરંટ અસેટ્સ કેટલી છે, એ પણ બધું જાણવા માટે પણ ઇન્વેન્ટરી વેલ્યુએશન કરેક્ટ થવું જોઈએ. Next, inventory records helps the business to identify the wastages and deficiency. During the production process, કોઈ unnecessary wastage નથી થતા ને, રાઈટ, કોઈ ડેફિશિયન્સી મીન્સ કોઈ કોઈ માલનો ઘટાડો નથી આવતો ને, એ આઈડેન્ટિફાય કરવા માટે, એ જાણવા માટે પણ તમે ઇન્વેન્ટરી રેકોર્ડ કરો છો. કે ઇન્વેન્ટરી રેકોર્ડ કરવાનો એક મેઇન બેનિફિટ સ્ટુડન્ટ્સ એ છે કે તમને ખ્યાલ આવે, બધું ઓન પેપર હોય, રિટર્નમાં હોય, કે તમે કેટલા ક્વોન્ટિટી મટીરિયલ ઓર્ડર કરેલું હતું, તમે કેટલું રિસીવ કરેલું છે. રાઈટ? સપોઝ 1000 kg ઓર્ડર કરો છો, રિસીવ પણ થાય છે 1000 kg, બટ એમાંથી 100 kg છે એ કોઈ ડિફેક્ટવાળું મટીરિયલ છે, કે એમાં ડિફેક્ટ છે, તો એ 100 kg તમે રિટર્ન કરો છો, તો હવે તમારી પાસે 900 kg છે. રાઈટ? એમાંથી તમે હવે પ્રોડક્શનમાં અત્યારે ઇસ્યુ કરો છો 200 kg આફ્ટર 3 days ઇસ્યુ કરો છો. રાઈટ? તો આ બધા રેકોર્ડ્સ રાખવા માટે પણ ઇન્વેન્ટરી વેલ્યુએશન ઇમ્પોર્ટન્ટ છે, કે ક્યારે કેટલું મટીરિયલ ઓર્ડર કરો છો, રિસીવ થાય છે, કેટલું ઇસ્યુ કરો છો, કેટલું રિટર્ન કરો છો, એ બધું જાણવા માટે પણ ઇન્વેન્ટરી વેલ્યુએશન છે ઇમ્પોર્ટન્ટ છે. સો ધીઝ ઓલ આર ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. રાઈટ? ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નાઉ our next topic is methods of inventory valuation. Students, this topic is very important, right? આમાંથી તમે અમુક મેથડ્સ છે એઝ અ શોર્ટ નોટ તરીકે 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. ચાન્સીસ બહુ લિમિટેડ છે સ્ટુડન્ટ્સ, ચાન્સીસ બહુ ઓછા છે, બટ ઇન ધ પાસ્ટ, ઇન યોર પ્રીવિયસ એક્ઝામિનેશન્સ, ઇટ વોઝ આસ્ડ 1 or 2 times. પાસ્ટમાં પણ તમારા સિનિયર્સને 1 કે 2 વખત આ રીતે શોર્ટ નોટ છે એ પૂછાયેલ છે. સો વી કેન નોટ ઇગ્નોર દેટ. અને આ મેથડ્સ આવડશે તો જ એના પરથી તમને પ્રેક્ટિકલ સમ્સ છે આવડશે. રાઈટ? ફર્સ્ટ વન ઇઝ સ્પેસિફિક કોસ્ટ મેથડ, સેકન્ડ આઇડેન્ટિફાયેબલ કોસ્ટ મેથડ, થર્ડ FIFO method, fourth LIFO method, fifth weighted average method, sixth periodic simple average method, 7 periodic weighted average method, 8 HIFO method, 9 fixed price method, 10 standard price method, 11 inflated price method, 12 replacement price method, and 13 base stock method. Now students, આમાંથી પ્રેક્ટિકલ સમ્સ છે એ તમને 3 જ મેથડના પૂછાય છે. અગેન આઈ રિપીટ, થિયરી માટે તમારે બધી મેથડ્સ છે એ સ્ટડી કરવાની છે, બટ પ્રેક્ટિકલ સમ્સ તમને 3 જ મેથડના પૂછાય છે. મેથડ નંબર 3, 4 એન્ડ 5, FIFO મેથડ, LIFO મેથડ એન્ડ વેઇટેડ એવરેજ મેથડ. આ 3 જ મેથડના પ્રેક્ટિકલ સમ્સ છે એ પૂછાય છે.
બાકી બધી મેથડ તમારે ખાલી થિયરીમાં જ સ્ટડી કરવાની છે. ચલો, ઇઝ ધેટ ક્લિયર? આ ખ્યાલ આવે છે? આ બધી મેથડ્સ ઇન ડિટેલ તમને ટેક્સ્ટ બુકમાં એક્સપ્લેન કરેલ છે. વન બાય વન વી વિલ સ્ટાર્ટ વિથ ઓલ મેથડ્સ. નંબર 1 ઇઝ સ્પેસિફિક કોસ્ટ મેથડ. સ્ટુડન્ટ્સ, મેથડના નામ પરથી જ ખ્યાલ આવ્યો. સ્પેસિફિક કોસ્ટ મીન્સ યુ આર ડિટરમાઇનિંગ અ ફિક્સ્ડ કોસ્ટ ઓર અ સ્પેસિફિક, એક પ્રાઇસ નક્કી કરો છો, એક કોસ્ટ છે નક્કી કરી નાખો છો. રાઈટ? રીડ ધ પોઈન્ટ. When the material is purchased for a specific job or order, then it is charged at the actual price while using for production. That means, students, બરાબર સમજો. આ મેથડ યુઝ ક્યારે કરશો? જનરલી જ્યારે તમને કોઈ સ્પેશિયલ ઓર્ડર કે કોઈ સ્પેસિફિક ઓર્ડર છે રિસીવ થાય અને એના માટે તમે કોઈ સ્પેશિયલ મટીરિયલ પરચેઝ કરો છો, તો એ મટીરિયલ પ્રોડક્શનમાં જ્યારે ઇસ્યુ કરશો ત્યારે કઈ પ્રાઇસથી ઇસ્યુ કરશો? જે પ્રાઇસથી તમને રિસીવ થયેલું હોય, એટલે કે જે પ્રાઇસથી તમે પરચેસ કરેલ છે એ જ પ્રાઇસથી તમે પ્રોડક્શનમાં ઇસ્યુ કરશો. રાઈટ? હિયર મટીરિયલ આર સ્ટોર્ડ સેપરેટલી. આ મટીરિયલ કઈ રીતે તમે સ્ટોર કરો છો? બધું અલગ અલગ સ્ટોર કરો છો. એવું કેમ? તો કે જે પ્રાઇસથી તમે પરચેસ કરેલ છે એ જ પ્રાઇસથી જો તમારે ઇસ્યુ કરવું હોય તો તમારે મટીરિયલને કઈ રીતે સ્ટોર કરવું પડે? અલગ અલગ. વાય? બિકોઝ મટીરિયલના પ્રાઇઝીસ તો કેવા હોય? ચેન્જ થતા રહેતા હોય. આજે 20 રૂપીસ છે, આફ્ટર 1 મંથ 25 થઈ જાય. તો જો તમારે 20 રૂપીસનું મટીરિયલ 20થી જ અને 25નું મટીરિયલ 25થી જ ઇસ્યુ કરવું હોય તો તમારે અલગ અલગ સ્ટોર કરવું પડે, ભલે મટીરિયલ સેમ હોય. રાઈટ? ઓકે, એક આપણે એક્ઝામ્પલ લઈએ. સ્ટુડન્ટ્સ, જોબ ઓર ઓર્ડર. સ્ટુડન્ટ્સ, તમે નેક્સ્ટ યર SY BComમાં એક સબ્જેક્ટ સ્ટડી કરશો, કોસ્ટ અકાઉન્ટિંગ. ત્યારે આપણે ઇન ડિટેલ ભણશું, પણ અત્યારે ખાલી એટલું સમજો કે જોબ કોસ્ટિંગ એટલે શું. જોબ કોસ્ટિંગ મીન્સ આ મેથડ તમે યુઝ ક્યાં કરો છો? તો કે એવા બિઝનેસમાં કે જ્યાં કસ્ટમર પહેલાં ઓર્ડર મૂકે અને પછી પ્રોડક્શન થાય. અગાઉથી પ્રોડક્શન થાય નહીં. અગાઉથી સ્ટોર કરવા માટે ક્યારેય પ્રોડક્શન ન થાય. તો ક્યારે થાય? જ્યારે કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે પછી જ પ્રોડક્શન થાય. એવું ક્યારે બને? ફોર એક્ઝામ્પલ, આપણે કંકોત્રીની વાત કરીએ કે કોઈ પણ વિઝિટિંગ કાર્ડની વાત કરીએ. કંકોત્રી છે કે વિઝિટિંગ કાર્ડ હોય સ્ટુડન્ટ્સ, બરાબર, એ ક્યારેય અગાઉથી પ્રિન્ટ થઈને રાખવામાં આવેલા હોય? ક્યારેય નહીં. કસ્ટમર આવે પછી એ ખાલી સેમ્પલ્સ જોવે અને ડિસાઇડ કરે કે મારે આ ટાઈપની કંકોત્રી કે આ ટાઈપનું વિઝિટિંગ કાર્ડ એ છપાવવું છે, પ્રિન્ટ કરાવવું છે, અને પછી એ ઓર્ડર મૂકે પછી જ એનું પ્રોડક્શન થાય, પછી જે બનાવવામાં આવે. અગાઉથી ક્યારેય કંકોત્રી સ્ટોર કરીને મૂકેલી હોય નહીં, અલગ અલગ નામની છપાવીને. બરાબર? આ સમજાય છે? રાઈટ? ઓકે, તો અહીંયા એવું બને કે પહેલાં કસ્ટમર શું કરશે? ઓર્ડર, અને પછી જ શું થશે? પ્રોડક્શન. તો આ મેથડ ક્યાં યુઝ થાય? તો કે જોબ ઇન્ડસ્ટ્રીમાં, ઓર્ડર ઇન્ડસ્ટ્રીમાં, કે જ્યાં જનરલી કસ્ટમર પહેલાં ઓર્ડર પ્લેસ કરશે અને પછી છે પ્રોડક્શન થશે. રાઈટ? ધીસ મેથડ ઇઝ યુઝફુલ ઇન જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રી. રાઈટ? આ ક્યાં યુઝફુલ છે? જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીમાં. Sometimes, due to special order, if price is charged for specific material, then the full amount charged to that order cost. એક એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ. સપોઝ તમારા ફેમિલીમાં કે તમારા ફ્રેન્ડનો કોઈનો બર્થડે આવે છે, અને બર્થડે આવે છે ત્યારે તમે એમના માટે કોઈ સ્પેશિયલ ફ્લેવરની અને સ્પેશિયલ શેપમાં કેક છે એ ઓર્ડર કરો છો. કોઈ સ્પેશિયલ ફ્લેવર્સ જ છે, અલગ જ ફ્લેવર્સ, કે સપોઝ ફ્રૂટ કેક ઓર્ડર કરો છો તો અમુક ફ્રૂટ્સ જ એમાં તમારે એડ કરાવવા છે, અને એવી રીતે તમે કસ્ટમાઇઝ અથવા તો કોઈ સ્પેશિયલ ઓર્ડરથી તમે અલગ જ કેક ઓર્ડર કરો છો કે મારે આ ટાઈપની જ કેક જોઈએ છે. રાઈટ? અને એમાં સપોઝ જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે કેક મેકર, જે વ્યક્તિ કેક બનાવે છે, તમારો ઓર્ડર લે છે એ શોપકીપર એટલે કે કેક મેકર, એમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે અલગ અલગ, પછી મિલ્ક હોય કે વોટેવર, કે મિલ્ક પાવડર છે કે વોટેવર. રાઈટ? તો એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે એમાં કોઈ એવું ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે સ્પેસિફિક છે, કે જે ખાલી એ તમારા કેકમાં જ યુઝ કરવાના છે. કદાચ બીજી કોઈ કેક જ્યારે પણ બનશે કે બનાવવામાં આવશે ત્યારે એ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એ મટીરિયલ એમાં યુઝ થવાનું નથી. એ વસ્તુ
એમાં યુઝ થતી નથી. એ ઇન્ગ્રેડિયન્ટ સ્પેશિયલ એ તમારી કેક માટે એણે પરચેસ કરવું પડે છે, રાઈટ. સપોઝ અને એ મળે છે સપોઝ 200 ગ્રામ્સના જ પેકમાં. હવે તમારી કેકમાં યુઝ થવાનું જ ખાલી 50 ગ્રામ્સ, બરાબર. પણ પેક તો કે પેક એવું છે કે પેક માર્કેટમાં મિનિમમ 200 ગ્રામ્સનું જ મળે છે. એવું બની શકે ને ઘણી વખત કે અમુક વસ્તુ તમે લેવા જાઓ, સપોઝ કોઈ પણ હોય વસ્તુ, તો એ અમુક લિમિટેડ ક્વોન્ટિટીમાં મિનિમમ મળતી હોય, એનાથી ઓછી ક્વોન્ટિટીમાં મળે નહીં. તો બહાર મિનિમમ 200 ગ્રામનું જ મિનિમમ નાનું પેક અવેલેબલ છે, રાઈટ. તો એને તો એ જ પરચેસ કરવું પડશે. તમારી કેકમાં તો ભલે એમાંથી 50 ગ્રામ્સ જ યુઝ કરવાનું છે, 50 ગ્રામ જ યુઝ થવાનું છે, બાકીના 150 ગ્રામ્સ તો કે એને એમને પડ્યું રહેવાનું છે. વાય? બિકોઝ બીજી કોઈ કેક છે કે એમાં આ મટીરિયલ, આ ઇન્ગ્રેડિયન્ટ છે એ યુઝ થવાનું નથી. તો એ શું કરશે, 200 ગ્રામ્સ જે એની કોસ્ટ હતી, સપોઝ એણે 100 રૂપીઝમાં અથવા તો 200 રૂપીઝમાં એ પરચેસ કરેલ છે, 200 રૂપિયામાં એ પેક છે પરચેસ કરેલું હતું ઇન્ગ્રેડિયન્ટનું, એ પૂરેપૂરા 200 રૂપીઝની જે કોસ્ટ છે એ તમારી કેકમાં એડ કરશે. ત્યારે તમે એવું ન કહી શકો કે મારી કેકમાં તો 50 ગ્રામ જ યુઝ કરેલું છે તો એની કોસ્ટ 50 ગ્રામ્સથી જ લાગવી જોઈએ. ના. તો કે આ કેવું મટીરિયલ છે, કેવો ઇન્ગ્રેડિયન્ટ છે, સ્પેશિયલ, રાઈટ, કે જે બીજી કોઈ કેકમાં યુઝ થવાનું નથી. એટલે પ્રોડ્યુસર એટલે કે કેક મેકર માટે તો યુઝફુલ હવે નથી, રાઈટ. કેક મેકર માટે તો એમને પડ્યું રહેવાનું છે. એટલે પૂરેપૂરા પેકની કોસ્ટ છે એ તમારી કેકમાં છે એડ કરશે. એટલે હવે તમે આ પોઈન્ટ છે રીડ કરો ફરીથી. સમટાઈમ્સ ડ્યુ ટુ સ્પેશિયલ ઓર્ડર ઇફ પ્રાઇઝ ઇઝ ચાર્જ ફોર સ્પેસિફિક મટીરિયલ, જો તમે આવું કોઈ સ્પેશિયલ મટીરિયલ યુઝ કરેલું હોય કે જે તમારા ઓર્ડર સિવાય બીજે ક્યાંય યુઝ થવાનું નથી, દેન ધ ફૂલ અમાઉન્ટ ચાર્જ ટુ ડેટ ઓર્ડર કોસ્ટ, તો પૂરેપૂરા અમાઉન્ટ છે તમારા ઓર્ડરમાં એડ કરી દેશે, રાઈટ. આ ખ્યાલ આવે છે. તો આ મેથડ ક્યાં યુઝ થશે જનરલી? જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીમાં, રાઈટ, કે જ્યાં કસ્ટમર પહેલાં ઓર્ડર મૂકશે અને પછી છે પ્રોડ્યુસર છે પ્રોડક્શન કરશે. સેકન્ડ મેથડ ઇઝ આઇડેન્ટિફાયેબલ કોસ્ટ મેથડ. સ્ટુડન્ટ્સ, read the paragraph. When materials purchased in different lots and stored separately, જ્યારે મટીરિયલ છે એ તમે અલગ અલગ લોટમાં એટલે કે અલગ અલગ ક્વોન્ટિટીમાં ટાઈમે અલગ અલગ ટાઈમે ઓર્ડર કરતા હોય, રાઈટ. પહેલાં તો કે 1 જાન્યુઆરીમાં 1000 kg ઓર્ડર કરેલું હતું, પછી 10 જાન્યુઆરીના અગેન 1000 kg ઓર્ડર કરો છો, એટલે કે અલગ અલગ ટાઈમે અલગ અલગ ક્વોન્ટિટીમાં ઓર્ડર કરો છો એન્ડ સ્ટોર્ડ સેપરેટલી. અને તમે સ્ટોર પણ કેવું કરો છો? બધાને અલગ અલગ, રાઈટ. 1 જાન્યુઆરીનું પણ અલગ સ્ટોર કરો છો, 10 જાન્યુઆરીનો જે ઓર્ડર છે મટીરિયલ એ પણ અલગ સ્ટોર કરો છો. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ આઇડેન્ટિફાય ધ મટીરિયલ ઇશ્યુડ, અને એ પોસિબલ છે કે તમે બધા મટીરિયલને અલગ અલગ આઇડેન્ટિફાય કરી શકશો. દે આર પ્રાઇઝડ એટ ધ એકચ્યુઅલ પ્રાઇસ પેઇડ એટ ધ પરચેસ ટાઈમ. તો એની વેલ્યુએશન તમે જ્યારે એને પ્રોડક્શનમાં ઇસ્યુ કરશો ત્યારે કઈ પ્રાઇસથી કરશો? જે પ્રાઇસથી તમે પરચેસ કરેલ છે એ જ પ્રાઇસથી તમે એમને પ્રોડક્શનમાં ઇસ્યુ કરશો, એકચ્યુઅલ પ્રાઇસથી જ, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ પોઈન્ટ છે રીડ કરજો, ઇમ્પોર્ટન્ટ છે. જનરલી ધીસ ઇઝ પોસિબલ, આવું શક્ય ક્યાં બને? વેન મટીરિયલ ઓફ ડિફરન્ટ ક્વોલિટી આર યુઝડ, જ્યારે અલગ અલગ ક્વોલિટીનું મટીરિયલ તમે યુઝ કરતા હોય ત્યારે. એન્ડ ધ કસ્ટમર્સ લાઇકલી ટુ પરચેસ ધ પ્રોડક્ટ ઓફ સ્પેસિફિક ક્વોલિટી, અને કસ્ટમર અલગ અલગ ક્વોલિટીનું મટીરિયલ છે એ પરચેસ કરતા હોય ત્યારે. આવું ક્યારે બને? સ્ટુડન્ટ્સ, સપોઝ કોઈ ટેક્સટાઇલ કંપની છે, કાપડ ઉદ્યોગ છે કોઈ, તો તમને ખ્યાલ છે કાપડ છે, કોટન છે, એ અલગ અલગ મટીરિયલ છે એ અલગ અલગ ક્વોલિટીમાં અવેલેબલ હોય, રાઈટ. કાપડ છે તો એ અલગ અલગ ક્વોલિટીમાં આવે છે અત્યારે, તમને પણ ખ્યાલ છે. સિલ્ક હોય, કોટન હોય, ટેરીકોટન હોય, પોલિએસ્ટર હોય, રાઈટ, મલ કોટન હોય, એટસેટ્રા. તો આ બધાની ક્વોલિટી કેવી છે સ્ટુડન્ટ્સ? ડિફરન્ટ. તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ કોટન છે, આ સિલ્ક છે, આ રો કોટન છે, રાઈટ, આ મલ કોટન છે? હા, એમની ક્વોલિટી તમે અલગ અલગ આઈડેન્ટિફાઈ નક્કી છે એ કરી શકો છો, રાઈટ. અને કસ્ટમર, તમને ખ્યાલ છે તમે પરચેસ કરવા માટે જાઓ છો કોઈ પણ ક્લોથ છે
ત્યારે તમને તમારી પણ સ્પેસિફિક ડિમાન્ડ હોય છે કે મારે કોટનમાં જ જોવા છે ક્લોથ, અથવા તો મારે રેયોનમાં જ જોવા છે. રેયોન કુર્તીઝ ને એવું તમે પરચેસ કરવા માટે જાઓ છો, રાઈટ, ડ્રેસીસ ને બધું, ત્યારે તમારી પણ ડિમાન્ડ હોય છે કે મારે કોટન ડ્રેસીસ જ જોઈએ છે, અથવા તો મલ કોટનમાં જોઈએ છે, અથવા રેયોનમાં જોઈએ છે. જ્યારે કસ્ટમરની સ્પેસિફિક ડિમાન્ડ હોય કે એમને આ ક્વોલિટીમાં જ જોઈએ છે, ત્યારે તમે આ મેથડ છે યુઝ કરી શકો કે જ્યારે પ્રોડ્યુસર માટે એ શક્ય હોય કે મટીરિયલ અલગ અલગ ક્વોલિટીનું હોવાથી એ અલગ અલગ સ્ટોર કરી શકશે. બટ પ્રેક્ટિકલી ધીસ મેથડ કેન નોટ બી યુઝડ ઇન લાર્જ સ્કેલ બિઝનેસ. પણ એવું બની શકે કે જ્યારે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન થતું હોય ત્યારે આ મેથડ છે એટલી બધી યુઝફુલ થાય નહીં. વાય? બિકોઝ લાર્જ સ્કેલ પર જ્યારે પ્રોડક્શન થાય છે સ્ટુડન્ટ્સ, ત્યારે થશે શું? લાર્જ સ્કેલ પર જ્યારે પ્રોડક્શન કરો છો ત્યારે એવું પોસિબલ બને કે તમે કદાચ કોટન હોય એ પણ 1000 kg ઓર્ડર કરેલું છે, સિલ્ક પણ 1000 kg ઓર્ડર કરેલું છે, પછી જો કે આફ્ટર 20 days તમે અગેન કોટન અને સિલ્ક બંને ઓર્ડર કરો છો, તો તમે જ્યારે એને સ્ટોર છે કદાચ સેપરેટલી કરી ન શકો. કોટન તો કોટન સાથે જ મૂકશો અને સિલ્ક છે સિલ્ક સાથે, રાઈટ? So on a large scale business this method may not be useful, right? Okay, so students, method number 1 અને 2 બંનેમાં તમે જે પ્રાઇસથી મટીરિયલ પરચેઝ કરેલું હતું એ જ પ્રાઇસથી મટીરિયલ છે પ્રોડક્શન માટે ઇસ્યુ કરશો. બટ ફર્સ્ટ મેથડનો યુઝ ક્યાં થશે? જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીમાં. જ્યારે સેકન્ડ મેથડનો યુઝ ક્યાં થશે? વેન ઇટ ઇઝ પોસિબલ ટુ આઈડેન્ટિફાઈ ધ ક્વોલિટી ઓફ મટીરિયલ. જ્યારે તમે ડિફરન્ટ ક્વોલિટી છે મટીરિયલની યુઝ કરો છો અને આઈડેન્ટિફાઈ કરવી પોસિબલ હોય ત્યારે. So these are the two methods that we have studied today. Now students, in our next lecture we will discuss the another methods. Thank you very much and have a good day.